રામાયણના તમે જે પણ ચોપાઈ વાંચી લ્યો તો એમાં એક ચોપાઈ છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કર્મ સો તસ ફલ ચાખા. દુનિયામાં જેવું કોઈ માણસ કર્મ કરે એવું ફળ ચાખવા મળે. સારું કરો તો હારું. શું કામ? બહુ જૂના કવિની એક કવિતા છે કે વિખના વેલે અમૃતનું ફળ ક્યાંય થયું તે જાણ્યું. જે વેલો ઝેરનો હોય, વિખનો વેલો ઝેરનો વેલો, એમાં અમૃતનું ફળ કોઈ દી થાય નહીં. વિખના વેલે અમૃતનું ફળ ક્યાંય થયું તે જાણ્યું, પરને પીડા ઉપજાવીને કોને વૈકુંઠ માણ્યું. અરે મધુસૂદન છે મારા નામ હરિનું, કોઈનો મધ નહીં રાખે. એનું નામ જ દ્વારકાધીશનું એક નામ મધુસૂદન છે. આયા તો ગરવ કિયા સોઈનર હાર્યા, એનાથી મોટો દુનિયામાં કોઈ છે નહીં. અને જે કરશે તે ભોગવશે, ભવસા ઘરમાં ફરશે. આ બંટી કેરા બીજ વાવીને કમોદ ક્યાંથી લણશે. તમે જે બિયારણ વાવેતર કર્યું હોય એ જ બિયારણ તમારે લણવાનું. બાજરો વાવ્યો હોય તો બાજરાના ડુંડા લણવાના હોય, અને સાહેબ ઘઉં વાવ્યા હોય તો ઘઉં જ વાઢવાના હોય. એ તમારે નક્કી કરવાનું. જે કરશે તે ભોગવશે, ભવસા ઘરમાં ફરશે. બંટી કેરા બીજ વાવીને કમોદ ક્યાંથી લણશે. છતાંય આપણે સમજતા નથી. આ બધા જ્ઞાન તો ભગવાને આપ્યા છે. જગતના ચોકમાં મહાપુરુષો સંતો બેઠા એને જ્ઞાન આપ્યા છે. પણ હું વાત તમને રામાયણની કરું. સોમાન માટેની એક લડાઈ રામ લડ્યા છે. સાંભળજો, રામાયણ વાંચી લેજો. સોમાન માટેની આખી લડાઈ જે રામ લડ્યા